નમસ્કાર મિત્રો શું તમે કોલેજ કરતા હોય અને સેમ 2 ની એક્ઝામ આપી હોય તો એના રિઝલ્ટ પણ અત્યારે આવી ગયા છે. રિઝલ્ટની સાથે સાથે સેમ 3 ના એક્ઝામ ફોર્મ ભરવા પણ અત્યારે શરૂ થઈ ગયા છે. પરંતુ સેમ 3 ના એક્ઝામ ફોર્મ ભરવા માટે સેમ 2 નું રિઝલ્ટ હોવું જરૂરી છે. પરંતુ રિઝલ્ટ જે છે અત્યારે આવ્યા નથી. તો રિઝલ્ટ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. તમે પાસ થયા છે, નપાસ થયા છે, અથવા તો તમે પ્રિન્ટ આઉટ કરી અને તમે સેમ 3 ના જે ફોર્મ ભરાય છે તો એમાં રિઝલ્ટ માગે છે સેમ 2 નું, તો એ ડાઉનલોડ પણ કરી શકો છો. સેમ 1 હોય તો પણ તમે ડાઉનલોડ કરી શકો છો, સેમ 2 હોય તો પણ ડાઉનલોડ કરી શકો, અને સેમ 4 હોય તો પણ સેમ પ્રોસેસ છે, તો તમે ડાઉનલોડ કરી શકો છો. તો કેવી રીતે ડાઉનલોડ કરવી એના માટે વેબસાઇટ કઈ છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો રિઝલ્ટની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી લખો અહીંયા BKNMU, ભક્ત કવિ નરસિંહ મહેતા, બરાબર. તો અહીંયા યુનિવર્સિટી, તો એનું શોર્ટ ફોર્મ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી તમે સર્ચ કરશો એટલે આ પ્રમાણે પહેલી વેબસાઇટ આવી જશે, અને પહેલી વેબસાઇટથી પછી એક નીચે જશો તો બીજી વેબસાઇટ એક રિઝલ્ટની આવી જશે. આ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ પ્રિન્ટ આઉટ કરી શકશો. તો અહીંયા આપણે ક્લિક કરી લઈએ. હવે અહીંયા તમારે યુઝર નેમ અને પાસવર્ડ તમારે ટાઈપ કરવાના છે. હવે યુઝર નેમ અને પાસવર્ડ તમે ક્યાંથી લાવશો? તો તમારી કોલેજ જે હશે તો ત્યાંથી તમને યુઝર નેમ અને પાસવર્ડ આપશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો અહીંયા હું યુઝર નેમ અને પાસવર્ડ ટાઈપ કરી લઉં છું. તમારે અહીંયા એક વખત લોગિન કરેલું છે, તો આ પ્રમાણે અહીંયા યુઝર નેમ હશે અને પાસવર્ડ તમારી કોલેજે જે પણ આપેલા હોય એ તમારે પાસવર્ડ ટાઈપ કરવાના છે. તો હું અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરી અને લોગિન કરી લઉં છું. લોગિન કર્યા પછી તમારું અહીંયા એડ્રેસ આવી જશે, તમારી સ્ટુડન્ટ આઈડી આવી જશે. યુઝરનેમમાં તમારી સ્ટુડન્ટ આઈડી જે છે એ તમારે ટાઈપ કરવાની રહેશે મિત્રો, અને એ તમારા આઈ કાર્ડમાં હશે, બરાબર. તો એ તમે ત્યાંથી ડાયરેક્ટ આમાં કોપી કરી શકો છો. અહીંયાથી પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, એટલે તમારો અહીંયા ફોટો આવી જશે અને 3 ઓપ્શન આવી જશે. એક પ્લેસમેન્ટ મેનેજમેન્ટ કરીને છે, એક ફીડબેક મેનેજમેન્ટ કરીને છે, અને ત્રીજું એક ઓપ્શન છે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ. તો એમાં આપણે ક્લિક કરીશું અને ત્યાંથી જ તમારે આપણે રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે. તો હું અહીંયા એક વખત ક્લિક કરી લઉં છું. ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમારે એકેડેમી યર ઓટોમેટિક આવી જશે, અથવા તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર, જે પ્રમાણે હાલતું હોય. તો અહીંયા 2024-25 ઓલરેડી છે, બરાબર, એટલે તમારે ચેન્જ કરવાની કોઈ જરૂર નહીં પડે. ત્યાર પછી તમારે અહીંયા સ્ટુડન્ટ આઈડી અને તમામ ડિટેલ તમારી આવી જશે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમારો ફોટો આવી જશે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમામ વસ્તુ આવી જશે તમારે અહીંયાથી. ત્યાર પછી તમારી કોલેજ કઈ છે, પ્રોગ્રામ મતલબ કે આર્ટ્સ, કોમર્સ જે પણ હોય તે, અને સેમેસ્ટર કયું છે તો એ અહીંયા આવી જશે, બરાબર. હવે તમારે સેમેસ્ટર આપણે 2 છે તો અહીંયા આપણે 2 લખશું, 3 હોય તો 3 લખશું આપણે, જે હોય તે તમારે લખવાનું છે. અને ત્યાર પછી તમારે અહીંયા તમારી ડિટેલ આવી જશે કે ભાઈ કયા સબ્જેક્ટમાં પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે, કેટલા ગુણ ટોટલ હતા, મેળવેલ કેટલા હતા, આ બધી વસ્તુ આવી જશે. અહીંયા એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન, અહીંયા લાસ્ટમાં તમે એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. આમાં તમારે ત્રીજું સ્ટેપ છે, એમાં આપણે જવાનું રહેશે. આ પહેલું જે છે તો એ એક્ઝામ ફોર્મ છે. ત્યાર પછી બીજું છે તો એ હોલ ટિકિટ છે. તમારે જો પરીક્ષા આપતા હોય અને હોલ ટિકિટ તમે કઢાવી હોય, જેને રિસિપ્ટ કહેવાય અથવા તો રસીદ કહેવાય, એ તમારે અહીંથી ડાઉનલોડ તમે કરી શકો છો. પરંતુ આપણે અહીંયા એક્ઝામ માર્કશીટ ડાઉનલોડ કરવાની છે. તો અહીંયા આપણે એક્ઝામ માર્કશીટ એના પર ડાયરેક્ટ આપણે ક્લિક કરી લઈશું. ક્લિક કરશો એટલે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા કે ડાઉનલોડનો એક ઓપ્શન આવશે. અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ ઓપ્શન છે, બરાબર. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્યારેક આવી રીતના પબ્લિશ નોટ પબ્લિશિટ કરીને એવી રીતના એરર આવશે, પરંતુ તમારે ટ્રાય કરતી રહેવાની છે. બીજી એક બાબત મારે તમને જણાવવાની છે મિત્રો, કે અહીંયા તમે જે સેમ 2 કર્યું છે, બરાબર, અહીંયા સેમ 2 સેમ 3 જે પણ હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે આ એક્ઝામ નેમ સિલેક્ટ કરવાનું છે, બરાબર. એક્ઝામ નેમ અહીં સિલેક્ટ કરશો તો અહીંયા આપણે એક્ઝામ નેમ જે છે અહીં સિલેક્ટ કરી લઈએ, અને ત્યાર પછી તમારે ડાઉનલોડ કરવાનું છે. તો હું અહીંયા ડાઉનલોડ કરી લઉં છું. ડાઉનલોડ કરશો એટલે આ પ્રમાણે તમારી પ્રિન્ટ આવી જશે. તમારું રિઝલ્ટ જે પણ હશે તે આવી જશે મિત્રો. અહીંયા પાસ હોય, નપાસ હોય, કેટલાક ગુણમાંથી કેટલાક ગુણ તમે મેળવેલા છે, તો એ તમામ ડિટેલ તમને અહીંયા મળી જશે. અને આ પ્રમાણે તમારો ફોટો આવી જશે, તમારો એડ્રેસ આવી જશે, તમામ ડિટેલ આવી જશે મિત્રો. તો આ પ્રમાણે તમે સેમ 2 સેમ 3 જે પણ હોય તમારું, તો એ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો. અને રિઝલ્ટ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કરીને તમે સેમ 3નું અથવા તો સેમ 4નું જે ફોર્મ ભરવાનું છે તો એ તમે ભરી શકો છો મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કોઈ પણ તમારે ક્વેરી હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.